મિત્રો, તમે સોશિયલ મીડિયા પર આવી ઇમેજ જરૂરથી જોઈ હશે। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ કે આવી ઇમેજ તમે પોતાના ફોનથી બસ એક ક્લિકમાં કઈ રીતે બનાવી શકો છો। તો એના માટે સૌપ્રથમ તમારે પોતાના ફોનમાં કોઈપણ બ્રાઉઝર ખોલી લેવાનું છે। જેમ કે હું અહીં ગૂગલ ક્રોમ ખોલી લઉં છું। બ્રાઉઝર ખોલી અને અહીં તમારે ટાઈપ કરવાનું છે GEMINE જેમિની। તમારે આવી રીતે ટાઈપ કરી અને એને સર્ચ કરી દેવાનું છે એટલે પહેલી જ લિંક આવશે ગૂગલ જેમિની। આના પર ક્લિક કરી દેશો એટલે તમારા પાસે આવી રીતે પ્લસનો આઇકન આવી જશે। આના પર ક્લિક કરશો એટલે અપલોડ ફાઇલ્સ આના પર ક્લિક કરશો। ત્યારબાદ તમારે અહીં ફોટોઝ એન્ડ વિડીયોઝ આના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ગેલેરીમાં જે કંઈ ફોટોઝ હશે તે તમારા સામે આવી જશે। હવે આમાંથી તમારે એ ફોટો સિલેક્ટ કરી દેવાનો છે કે જે ફોટોને તમે ઇન્સ્ટાગ્રામ 3D ઇમેજમાં એટલે કે એ વાયરલ ઇમેજમાં બનાવવા માગો છો। જેમ કે આ જે ફોટો છે તેને હું 3D ઇમેજમાં કન્વર્ટ કરવા માગું છું, તો આના પર હું ક્લિક કરી દઈશ અને ત્યારબાદ અહીંયા તમારે એક વસ્તુ ટાઈપ કરવાની છે જે તમને હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। મેં અહીં પેસ્ટ કરેલું છે તે તમારે અહીં લખવું પડશે, પરંતુ તમારે એ ટાઈપ કરવાની જરૂર પડશે નહીં। આ વિડીયોની નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જાશો એટલે જે મેં અહીંયા પેસ્ટ કરેલું છે તે તમને લખેલું મળી જશે। તે તમારે ત્યાંથી પૂરેપૂરું કોપી કરી લેવાનું છે અને તમારે અહીં એને પેસ્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ આના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો 3Dમાં કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે। એટલે તમારે થોડાક સેકન્ડ માટે વેઇટ કરવાનો છે અને ત્યારબાદ થોડીક સેકન્ડ પછી તમારો જે 3D ઇમેજ છે તે રેડી થઈ જશે। તો તમારે આ ઇમેજ પર લોંગ પ્રેસ કરી દેવાનું છે અને ડાઉનલોડ ઇમેજનો આવો ઓપ્શન મળી જશે, તેના પર ક્લિક કરી દેશો એટલે તમારો જે ફોટો છે તે તમારા ફાઇલ મેનેજરમાં ડાઉનલોડ પણ થઈ જશે। કંઈક આવી રીતે તમે 3D ઇમેજ બનાવી શકો છો। વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને અમારા આ વિડીયોને લાઇક પણ કરી દેજો।